હો બેટા, લે લે આ બીજો દોરો અને બાંધી લે તારા હાથ ઉપર. મમ્મી વળી પાછું શું છે? આ શેનો દોરો લઈ આવ્યો છું? બેટા, આ તને કોઈની નજર ન લાગી જાય ને એટલે મહારાજ પાસેથી બીજો દોરો કરાવી આવી છું. જો મમ્મી ઓલરેડી તમે 3 દોરા તો બાંધ્યા છે, હવે આ ચોથો દોરો લઈ આવ્યા. બેટા, હું જે પણ કઈ કરું છું એ તારા સારા માટે જ કરું છું ને. મમ્મી મને બધું સારું જ છે, તમે હું કેમ ખોટા દોરા ધાગા કરાઈ આવો છો? દેવાંગ, તમે કઈક મમ્મીને સમજાવો ને. હવે તો કંટાળી ગઈ છું આમનાથી હું. મમ્મી તમે પણ શું મહારાજ પાસે જઈને આવા દોરા ધાગા લઈ આવો છો? આનાથી શું ફરક પડશે એ કહેશો મને? અરે બેટા, તને ખબર નથી કેટલી તાકાત હોય છે આ દોરામાં. તમે જે પણ કઈ કામ ધારો ને એ એક જ ઝટકામાં પતી જાય છે. અને હા, ગમે એવો રોગ હોય ને તરત જ મટી જાય છે. તને ખબર છે આ? અરે મમ્મી, જો એક આવા દોરા ધાગાથી રોગ મટી જતા હોત ને તો અત્યારે કેટલાય ડોક્ટરો ને દવાખાના બંધ થઈ ગયા હોત, ઘરે બેઠા હોત બધા. તું તો સાવ અંધશ્રદ્ધાળુ છો. તને ભગવાન પ્રત્યે જરાય લાગણી નથી. એ બધી વાત છોડ ને. લાય બેટા, તારો હાથ લઈ હું આ દોરો બાંધી દો એટલે તને કોઈની નજર ન લાગે. લાય. નિમી આપ તારો હાથ, એટલે આ બધું બાંધી દે એટલે પતે વાત. કોઈ વાત ને નહીં માને. ભગવાન તને 100 વર્ષની કરે અને સુખી રાખે. હવે તમે બે જણા બેસો, હું જાઉં છું. કઈ કામકાજ હોય તો કેજે પાછી હો, અને ધ્યાન રાખજે તારું. 100 વર્ષની નહીં, આ દોરા ધાગા બાંધશે ને તું 10 વર્ષમાં જ ઉકલી જઈશ. હું એ બધું સમજુ છું, પણ કરવું શું? કેવી બની છે ચા? અરે ગાંડી, તું બનાવે એમાં કઈ ઘટે? એ તો બધું ઠીક છે રાજા, પણ આ તું વહુને હું બધું હેરાન કરે છે? અરે પણ મેં હું બહુને હેરાન કરી? તું રોજ સવારમાં ઓલા મહારાજની પાસે જાય છે અને આ નત નવા દોરા ધાગા બનાવી લાવે છે. શું જરૂર છે આ બધી? પણ હું જે પણ કઈ કરું છું એ બહુના સારા માટે જ કરું છું ને. રાજા, તારે જે કેવું હોય કે, પણ આ તારી એક અંધશ્રદ્ધા કહેવાય. આવા દોરા ધાગા બાંધવાથી કાંઈ ફરક ન પડે. તમે બધાય ઘરમાં છે ને જેટલા છો એટલા